સાવરકુંડલામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો। સાવરકુંડલા શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત રામનવમીની ભવ્ય શોભાયાત્રાએ સાવરકુંડલા શહેરને ભક્તિના રંગે રંગી દીધું હતું। જાણે કે અયોધ્યા નગરી જે સાવરકુંડલામાં ઉતરી આવી હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો। ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ, હજારો રામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા, જેમણે જય શ્રી રામના નાદથી સમગ્ર નગરને ગુંજવી દીધું હતું। શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર અનોખો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શનો શોભાયાત્રામાં વિવિધ સમાજના આકર્ષક ફ્લોટ્સ, રજવાડી રથ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમજ આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શન આ શોભાયાત્રાને વધુ આકર્ષક અને ભવ્ય બનાવી હતી। શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રામ ભક્તો દ્વારા શરબત, છાશ, ચા, પાણી અને આઈસ્ક્રીમ જેવી વિવિધ વસ્તુઓનું સેવાના ભાવથી વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોએ ભારે આનંદ અનુભવ્યો હતો। આ સેવા અને સહયોગી શોભાયાત્રાને વધુ યાદગાર બનાવી હતી। શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની સુગમ અને સરળ વ્યવસ્થાને કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। શ્રી રામ જન્મોત્સવ સમિતિએ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો। આ ભવ્ય શોભાયાત્રાએ સાવરકુંડલાના નગરજનોમાં રામ ભક્તિનો અનેરો રંગ જમાવ્યો હતો। સમગ્ર નગર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, અમરેલી। આજરોજ રામનવમીની સાવરકુંડલામાં જે શોભાયાત્રા નીકળી એમાં રામ ભક્તો, ગામના શહેરીજનો, તમામ ધર્મ સંપ્રદાયના આગેવાનશ્રીઓ, મહંતશ્રીઓ, રાજકીય તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ, ખાસ કરીને રાત દિવસ જોયા વગર જે વ્યવસ્થા માટે સ્ટોલો ગોઠવા છે, આ બધા સ્ટોલમાં ફાળો કરનાર નાના મોટા તમામ રામ ભક્તોના હનુમાનજીની કૃપાથી, રામજી ભગવાનની કૃપાથી જે આપણી યાત્રા સંપન્ન થઈ છે એ બદલ તંત્ર દ્વારા પોલીસ ખાતું છે, મામલતદાર ઓફિસ છે, તમામ કચેરીઓ છે, નાની મોટી આર્થિક યોગદાન આપનાર તમામ અને યાત્રામાં સફળતાપૂર્વક આપણી સંપન્ન થઈ એ બદલ તમામનો આભાર।